ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. 12મું ચેપ્ટરની શરૂઆત સ્વાધ્યાયની શરૂઆત કરીએ. દાખલા સેમના સેમ જ છે. રકમ જરાક વાંચી લઈએ. તો પહેલો દાખલો છે ઉદાહરણ 9ના અનુસંધાનમાં. ઓકે, 9મું ઉદાહરણ છે તે જ કરવાનું, એટલે એક ઉદાહરણ થઈ જવાનું આપણું. ચલો, ઉદાહરણ 9 આવ્યું. આપણે ઉદાહરણ 9ના અનુસંધાનમાં એવું કીધું છે કે વિટામિન એનું પ્રમાણ મહત્તમ હોય તો દરેક પ્રકારના ખોરાકમાં કેટલા પેકેટનો ઉપયોગ કરવો જોઈએ. આહારમાં વિટામિન એનું મહત્તમ પ્રમાણ કેટલું હશે. ઓકે, દાખલો તમારે રકમ 9માં ઉદાહરણની લેવાની છે. પી અને ક્યુ એમ બે પ્રકારના ખોરાક, તો બંને પ્રકારના કેટલા પ્રમાણમાં ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ એવો તમારો પ્રશ્ન છે. અહીંયા પણ એવો જ પ્રશ્ન હશે. તો આ વસ્તુ આપેલું છે, આહારમાં વિટામિન એનું પ્રમાણ ન્યૂનતમ રાખો, દરેક પ્રકારના ખોરાકમાં કેટલા પેકેટની જરૂર પડશે. ખોરાકના પેકેટ માટે મારે સપોઝ કરવું પડશે દરેક પ્રકારના ખોરાકના પેકેટ, એટલે દરેક પ્રકારના એટલે બે પ્રકારના છે. પી પ્રકારના ખોરાકના પેકેટ અને ક્યુ પ્રકારના ખોરાકના પેકેટ મારે એક્સ અને વાય ધારવા પડશે. ઉદાહરણ 9માં તમને ન્યૂનતમ મૂલ્ય પૂછેલું છે વિટામિન એ નું, અને સ્વાધ્યાયમાં તમને વિટામિન એ નું મહત્તમ પ્રમાણ પૂછેલું છે. તો આમાં આપણે બંને લખી દઈશું, એટલે ઉદાહરણ 9 પણ પતી જશે અને સ્વાધ્યાયનો પહેલો દાખલો પણ પતી જશે. ધારવાનું શું છે, તો કે ધારો કે પી પ્રકારના ખોરાકના પેકેટ બરાબર x નંગ અને ક્યુ પ્રકારના પેકેટ બરાબર ખોરાકના, તો લખ્યું જ નહીં હવે, બંને બાજુ ખોરાકના y નંગ, એટલે x ગ્રેટર પેકેટ છે એટલે બંને ધન આવવાના એટલે આપણે અસમતા બનાવવાના, તે લખવાના. તો તેમાં શું આવશે, અસમતામાં બે પ્રકારના ખોરાક તો આવી જ ગયા. પી પ્રકારનો ખોરાક જે આપણે x સપોઝ કર્યો છે, અને ક્યુ પ્રકારનો ખોરાક જે y છે. ચાલો, એમાં શું આપેલું છે, વિશિષ્ટ આહાર બનાવવાનો છે. ઓકે, ખોરાક પી નું 30 ગ્રામનું દરેક પેકેટ 12 એકમ કેલ્શિયમ અને 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી, બહુ આપેલું રામા, કેલ્શિયમ આપેલું છે પહેલા તો. પેકેટ 30 ગ્રામના છે, સમજી લેજો. હા, એવું કેલ્શિયમ, અને અહીંયા તો એકમ જ આપેલો છે. 30 ગ્રામ પેકેટમાં આટલા એકમ, બધા એકમ જ આપેલા છે, રાઈટ ને. ચાલો, કેલ્શિયમનું પ્રમાણ આપેલું છે. પછી લોહ તત્વ આપેલું છે. ચરબી આપેલી છે, ચરબી, અને પછી આપેલું છે વિટામિન. કેટલા બધા વિટામિન એ આપેલું છે, બધામાં એકમ જ છે. હે ને, ગ્રામ ગ્રામમાં આપેલું છે ને, 30 ગ્રામના પેકેટમાં આટલા ગ્રામ એવું આવશે. ચાલો, 30 ગ્રામના પેકેટમાં દરેક પેકેટમાં 12 એકમ પી માં છે, 12 એકમ કેલ્શિયમ, 4 એકમ લોહ તત્વ, 6 એકમ ચરબી ને 6 એકમ વિટામિન. અહીંયા શું આપેલું છે, હવે ક્યુ પ્રકારના ખોરાકમાં તે જ વજનના, એટલે 30 ગ્રામનું જ પેકેટ, પી નું 30 ગ્રામનું છે ને, તે રીતે આનું પણ તે જ વજનના, એટલે 30 ગ્રામના ક્યુ પ્રકારના દરેક પેકેટ 3 એકમ કેલ્શિયમ, 20 એકમ લોહ તત્વ, 4 એકમ ચરબી અને 3 એકમ વિટામિન એ. કઈ તો કુલમાં હવે વધુમાં વધુ આપેલું તો સારું. આ મિશ્રણનો હાઈરમ ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ 240 એકમ ઓછામાં ઓછું, એટલે આ તો મને ગ્રેટર ધેન તરફ લઈ જાય. હે કે ઓછામાં ઓછો શબ્દ આવે એટલે 240 એકમ કેલ્શિયમ, 460 એકમ લોહ તત્વ, ઓછામાં ઓછા એટલે એ પણ 460, એ પણ ઓછામાં ઓછું જ છે. આ બે તો ઓછા પણ આવે, પણ ત્રીજુંમાં આપી દેલું છે વધુમાં વધુ 300 એકમ ચરબી. 300 એકમ, આ ધ્યાન રાખજો. હે, આવું બંનેના કોમ્બિનેશન મળતો દાખલો પહેલો આવ્યો. હા ને, કે ઓછામાં ઓછું ને વધુમાં વધુ બંને આવેલા હોય તેવું. આનું કઈ આપ્યું જ નહીં. જો આમાં ઓછામાં ઓછું વધુમાં વધુ કેટલું વિટામિન એ તો આપ્યું જ નથી. કેમ નથી આપ્યું, તો એમાં મને કહ્યું છે કે વિટામિન એનું પ્રમાણ મારે કેટલું રાખવું જોઈએ, તે તો આપણને પૂછ્યું. એટલે અહીંયા કઈ ન્યૂનતમ મહત્તમ કઈ આવે જ નહીં અત્યારે તો. એટલે ઓછામાં ઓછું આટલું કે વધુમાં વધુ આટલું એવું આવે જ નહીં. તમે દાખલામાં જો તો મને ઝેડ માટે કોઈ પણ માહિતી નથી આપી.
ઝેડ ની મને કોઈ પણ માહિતી નથી આપી, એટલે ઝેડ મારે કોણ લેવાનું, તો કે મારે શોધવાનું શું છે તે મારો ઝેડ માં થાય ને કે આ શોધવાનું, તેમાં કેટલા કેટલા રૂપિયા ખર્ચ, તો તે ઝેડ આવે. તો અહીંયા વિટામિન એ માટે મારે પ્રમાણ કેટલું લેવાનું છે, કેટલું પ્રમાણ હું લઈશ કે જેથી આ ખોરાકનો બનાવવાનું છે તે ન્યૂનતમ ખર્ચ થાય. એટલે વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું હોય, આહારમાં વિટામિન એ ઓછું રાખવું હોય તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે અને વિટામિન એનું ન્યૂનતમ પ્રમાણ કેટલું હશે. એટલે અહીંયા જે આવશે તે મારે વિટામિન એ નું ન્યૂનતમ પ્રમાણ શોધવાનું હોવાથી આ જે બનશે તે શું બનશે, મારા માટે આ શોધવાનું છે, એટલે આ જે બનવાનું તે ઝેડ બનશે. સમજાશે? વિટામિન એ નું પ્રમાણ x માં કેટલા, એટલે p પ્રકારના x નંબર છે તો x નંબરમાં કેટલા જોઈશે મારા વિટામિન એ, આટલા ટકા પ્રમાણ, આટલા એકમ પ્રમાણે q માં કેટલું જોઈશે, એટલે z મારું એ બનશે. જે મહત્તમ ન્યૂનતમ રાખવાનું છે તેને મારે z લેવા પડે ને, એટલે મહત્તમ મારે અને ન્યૂનતમ રાખવાનું છે. આ દાખલામાં તમારા ચોપડીના સ્વાધ્યાયમાં દાખલામાં અને મહત્તમ રાખવાનું છે. એટલે આહારને વિટામિન એ નું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત થાય એમાં વિટામિન એ કેટલું રાખવાનું, એટલે અમારો z બનશે 6x + 3y. દાખલામાં બહુ અગત્યનું છે કે z કઈ હતી. એટલે અસમતા તો મને 3 જ આપેલી છે. કઈ અસમતા બનશે? પહેલી કેલ્શિયમની. કેલ્શિયમની મર્યાદા, કેલ્શિયમની મર્યાદા આવશે 12x + 3y ઓછામાં ઓછું એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 240. 4 કોમન નીકળે કે 4x + y 4 8 24. આ થઈ કેલ્શિયમની મર્યાદા. લોહ તત્વની મર્યાદા, લોહ તત્વની મર્યાદા આવશે 4x + 20y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 460. 2 કોમન નીકળે, 2x જ કોમન નીકળશે કે જરાક જોઈ લઉં મેં, કેમ કે 4 કોમન નીકળી જશે ને, નીકળી જશે. x + 5y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 115. નાની થઈ જરાક. ચરબીની મર્યાદા, દાખલો બહુ મોટો થાય ને કે આવો. ચરબીની મર્યાદા 6x + 4y લેસ ઓર ઇક્વલ ટુ, કારણ કે વધુમાં વધુ છે 300. ચાલો એમાંથી શું કોમન નીકળશે, તો કે એમાં તમારા લગભગ 2 જ કોમન નીકળશે. એટલે 3x + 2y લેસ ઓર ઇક્વલ ટુ 2 એટલે 150. આ થઈ ગઈ બધી મર્યાદાઓ. અને હવે તો કે મારે આહારમાં વિટામિન એ નું મહત્તમ પ્રમાણ શોધવાનું છે ને. આહારમાં વિટામિન એ નું પ્રમાણ મહત્તમ, તમારું સ્ટેટમેન્ટ જરાક જોઈ લો કે ઓકે. તમને કહ્યું છે કે વિટામિન એ નું પ્રમાણ ન્યૂનતમ રાખવું હોય તો અહીંયા વિટામિન એ નું પ્રમાણ મહત્તમ રાખવાનું હોવાથી z બરાબર લખાશે 6x + 3y નું મહત્તમ મૂલ્ય શોધવાનું, મહત્તમ મૂલ્ય શોધવું. ચાલો તમારી ટેક્સ્ટ બુકમાં તો એ ન્યૂનતમ મૂલ્ય છે હા દાખલામાં, આપણું મહત્તમ થશે. ચાલો આટલું થઈ ગયું. આપણે કોષ્ટક દોરવાનું તે બધી વસ્તુ આવવાની. ગાણિતિક સ્વરૂપ તમારું આ થઈ ગયું છે હા, પાછળથી લખતે અહીંયા આપણે બધા નામ લખી નાખીએ ગ્રાફ માટે. 4x + y = 80 નો ગ્રાફ. x0 y80 y0 20 84 0,0 માટે અસમતા શું બનશે, તો કે 0 ગ્રેટર ધેન 80. 0,0 ને ન સમાવતું સમૃદ્ધ અર્ધતર. બીજો કોષ્ટક દોરી નાખીએ. x + 5y = 115. x0 y 115 ભાગ્યા 5 આવશે. y 115 ભાગ્યા 5 આવશે એટલે આવવાના 23 આવવાના. અને આ 0 એટલે y0 એટલે 115 જ આવશે. 0,0 માટે શું આવશે, 0 ગ્રેટર ધેન 115 ગ્રેટર ધેન છે અહીંયા પણ
એટલે 0,0 ને આ પણ ન સમાવતું આવશે, ન સમાવતું સમૃદ્ધ અર્ધતલ. ત્રીજું કોષ્ટક મારે દોરવા પડવાનું એટલે મેં થોડું કાઢી નાખો અહીંયાથી ગ્રાફ. હવે બધું આ ત્રીજું કોષ્ટક હવે અહીંયા દોરી દઉં મેં. કયું છે એ કાઢી નાખ્યું ને મેં તો પાછું. ત્રીજું કોષ્ટક આવે છે 3x વત્તા 5y ઇક્વલ ટુ 150. 3x વત્તા 5y ઇક્વલ ટુ 150. x0 પછી આમ 15 0,3 75 આવશે ને 150 છે ને કે 0,50 3x વત્તા 2y છે. 0,0 માટે 0 લેસ ધેન 150. 0,0 ને સમાવતું સમૃદ્ધ અર્ધતલ. રકમ ખોટી લખાઈ હતી એટલે મારા પેલા 30 આવ્યા. હા કે 75 આવે છે. ગ્રાફનું કામ. પચોતેર ને 80 ને 115 તરફ જવાનું છે. 25, 50, 75, 100, 125. બહુ થઈ ગયા. 25, 50, 75, 100, 125. x ને y. પહેલું છે 0,80 એટલે 80 અહીંયા આવશે કંઈક. 0,80 20,0. અરે રામા 20 અહીંયા આવશે. 20, 40 પોતે ત્યાર પટે કે 5 નો કાઢો. કઈ રેખા આવી એવી x 4x વત્તા y બરાબર 80. એમાં 0,0 ન સમાવતો એટલે આ ભાગ રંગાય છે. હા આ ન સમાવતો એટલે આ ભાગ આવશે. કાટકોણ પણ આવવાનો નથી. બીજી રેખા દોરી દઈએ 0,23. 25 થી અહીંયા છે. બહુ આવડત આવે. 115 એટલે 110 ની ઉપર જશે. 115 અહીંયા કઈ આવી જશે 115 છે. 112 ની ઉપર જશે ને તો જરાક આમાં થઈ ગયું છે. x વત્તા 5y બરાબર 115. એમાં પણ 0,0 ને ન સમાવતો, બંનેમાં ન સમાવતો એટલે એ લાલનો કાટકોણ ત્રિકોણ પણ નીકળી ગયો એટલે ઉપરનો આટલો ભાગ આવેલો છે. હા આ લાઈન બેક, આ રેડ, આ લાઈન આવેલી છે. હવે ત્રીજો ગ્રાફ દોરવાનો બાકી છે 0,75 અને 0,50. હવે આ દોરી દઈએ છીએ આપણે. x વત્તા 2y બરાબર 150 અને તેમાં 0,0 ને સમાવતું છે એટલે આ એરિયા લાલ લાઈન કઈ કે છે? લાલ લાઈન મને અહીંયા ઉપર કે છે. અહીંયા બ્લેક લાઈન પણ કેવી કે છે? તો બ્લેક લાઈન તો મને બહાર કે છે કાટકોણ ત્રિકોણની. અને બ્લુ લાઈન કેવી કે છે? તો કે 0,0 ને સમાવે. 0,0 ને સમાવે એટલે અહીંયા આવવાની એટલે આ નીચે આવી એટલે 3 એ 3 ભેગા થઈ ગયા ને એટલે બધા. એટલે આટલો ટુકડો મારો આવે છે. આટલો ટુકડો મારો શક્ય ઉકેલનો પ્રદેશ આવે છે. બંધાકૃતિ તો આવી ગઈ કમસે કમ મારી. બરાબર ને? બ્લેક ન સમાવે તેવું એટલે બહાર ગયું. રેડ ન સમાવે તેવું એટલે પણ બહાર ગયું. ને બ્લુ સમાવે તેવું એટલે નીચે આવ્યું એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. એટલે આટલો મારો શક્ય ઉકેલનો પ્રદેશ આવ્યો. જેમાં મારા છેદબિંદુ કયા કયા આવ્યા? તો કે આ મારે શોધવા પડવાનું. બધા શોધવા પડવાના રેશિયો. 3 એ 3 છેદબિંદુ મારે શોધવા પડશે. 4x વત્તા y આ કાળી ને બ્લુ નો છેદબિંદુ છે. આવ્યા બે લાઈન કઈ એટલે અલગ અલગ દોર તો મને ખબર પડે કે કઈ કઈ લાઈન મારે છેદબિંદુ શોધવાનું છે. 4x + y અને આવશે બીજું 3x + 2y. ઓકે કરવા પડે
4x + y = 80, 3x + 2y = 150 અને 2 વડે ગુણી કાઢો 8x 2y ને આ 160 આ 5x આવવાના ને આ તો 10 જ આવ્યા x = 2 હા બહુ નજીક છે જો હે ને x = 2 x = 2 હું મૂકી દઉં અહીંયા તો y કેટલા આવશે તો કે y = 80 - 4 8 72 હા 70 75 બહુ નજીક છે 2,72 એટલે 2,72 આવ્યા આ બિંદુ સુધી આ તો તે કઈ લાઈન છે લાલ લાઈન ને બ્લેક લાઈન લાલ અને બ્લેક એટલે x + 5y = 115 લાલ લાઈન રેખા લખેલી છે ને બ્લેક એટલે રહ્યા 4x + y = 80 અને 5 વડે ગુણી કાઢો x + 5y 115 20x 5y 8 × 40 आ गया 400 માંથી 15 જવાના એટલે 5 x બરાબર મારા આવતા છે એમાં કંઈક આવે છે 15 ચાલ એટલે x મારા આવી ગયા 15 કાં છે અહીંયા 15 છે ને 15 આવવાના છે 200 ને 285 હતા 300 ને અહીંયા ઓળો પેલામાં થયું તેમાં ઓકે હવે એ મેં કિંમત 15 અહીંયા મૂકો એટલે y મારા આવતા છે તે કેટલા આવતા છે y આવી જતા છે 20 એ 20 ની નજીક છે તમારા આવ્યા પોઈન્ટ અને હવે છેલ્લું બ્લુ ને રેડ x + 5y = 115 3x + 2y = 150 આને સોલ્વ કરવાની અને એ સોલ્વ કરતા છેદ બિંદુ જે આવે છે તે હું લખી દઉં છું એ તમે કરી નાખશો હવે 40,15 છેદને તમે શોધ્યા કરજો બધું વાર લાગ્યા કરો ખોટો આ થઈ ગયા 3 બરાબર z માં હવે આપણે કિંમત મૂકી દઈએ એની z શું છે 6x + 3y તેમાં મૂકવાના કયા 2,72 15,20 40,15 2,72 6 દુ 12 ને 72 દુ તમે કરશો એટલે 2 to 8 બધું કેલ્ક્યુલેટ કરી નાખવાનું તમારે 6,15 ને 3 ને 20 15 96 ને 3 નું 6 60 એટલે 150 અને 6,40 ને 3,15 24 ને 15 તારી 45 240 ને 45 એટલે 285 અહીંયા મારા 285 મેં તમને કીધું તે આવતા હતા બરાબર ને ઓકે તો હવે મારે શોધવાનું છે મહત્તમ કિંમત તો મહત્તમ કિંમત મારી આઈડિયા આવી કયા પોઈન્ટ પાસે 40,15 આગળ z કેટલો થાય છે 285 મહત્તમ કિંમત મળે છે અહીંયા એટલે મારે વિટામિન સી નું પ્રમાણ વિટામિન એ નું પ્રમાણ કેટલું F1 માં અને P માં વિટામિન એ નું પ્રમાણ 40 એકમ અને Q માં વિટામિન એ નું પ્રમાણ 15 એકમ રાખું તો મહત્તમ કિંમત મને મળશે 285 ને તમારા ઉદાહરણમાં છે તેમાં ન્યૂનતમ કિંમત શોધવાની છે એટલે 150 આવશે એટલે તેમાં તમારી કિંમત P ના કેટલા પેકેટ આવ્યા 40 પેકેટ અહીંયા કર્યા છે તે અને અહીંયા 15 પેકેટ કર્યા તો પેલામાં કેટલા આવશે 15 પેકેટ અને 20 પેકેટ કરશો તો 150 ન્યૂનતમ કિંમત આવશે એટલે આ તમારો દાખલો 1 જે છે તે કમ્પ્લીટ થાય બહુ જ મોટો દાખલો થઈ જાય છે એક દાખલો તમારો કમ્પ્લીટ થઈ ગયો ઉદાહરણ 9 કમ્પ્લીટ થયું છે સાથે સાથે હા લખ્યું આમાં જ લખ્યું મૂકજો કે ઉદાહરણ 9 આવી ગયું હવે દાખલામાં છે ને પેલું આપ જે લોક તમારે જાતે કરી નાખવાનો હા
બે થાય ફૂટના મોટા મોટા દાખલા આવે એટલે ઉદાહરણ 9 પત્યું 10મું હવે તમારે કર્યા કરવાનું 11મું તમારે જ કરાવવા પડશે એટલે પતી જશે ચાલો હવે બીજો દાખલો એક ખેડૂત પી અને ક્યુ એમ બે પ્રકારના જાતના પશુ આહારનું મિશ્રણ પાછો પણ એવું જ આવ્યું એટલે પી પ્રકારનો પશુ આહાર પેકેટ છે કે એમાં X પશુ આહારની થેલી કીધેલી છે X ના Q પ્રકારના પશુ આહારની થેલી Y પશુ આહારની થેલી છે એટલે સ્પષ્ટ છે કે x greater or equal to 0 y greater or equal to 0 મર્યાદા લખવાના આપણે p થેલી x ધારેલી છે અને q થેલી y ધારેલી છે ચાલ થેલીમાં આપણે ખોરાકમાં હું હોય તે આપેલું હશે p પ્રકારના પશુ આહારની એક થેલીનો ભાવ પહેલા આપ્યો એટલે મને z આપી દીધેલો છે હા 250 રૂપિયા છે તેમાં 3 એકમ પોષક તત્વ A પોષક તત્વ A અને પોષક તત્વ B ને એવું જ આપેલું છે પોષક તત્વ A એકમમાં આપેલું છે પોષક તત્વ B ના પણ એકમ આપેલા છે 3 એકમ પોષક તત્વ A છે અને 2.5 એકમ પોષક તત્વ B અને 2 એકમ પોષક તત્વ C માં પણ ગણતરી આવે રામ પોષક તત્વ C એના 2 એકમ છે Q પ્રકારના પશુ આહાર એક થેલીનો ભાવ 200 રૂપિયા પેલાનો 250 છે અને 200 છે એટલે Z શું આવશે 250x ને 200y એ રૂપિયા તમને 200 રૂપિયા આપેલા છે આના ને આના 250 ને પેલાના 200 તેમાં 1.5 એકમ પોષક તત્વ A છે 11.25 એકમ ભલા પોષક તત્વ B છે અને 3 એકમ C છે A B અને C ની ન્યૂનતમ કિંમત અનુક્રમે માય ગોડ ન્યૂનતમ બધી આપેલી છે એટલે ઓછામાં ઓછી ન્યૂનતમ એટલે કુલમાં આપ્યું છે 18 ન્યૂનતમ એટલે આનાથી વધારે હોઈ શકે છે એટલે ગ્રેટર ધેન સાઇન આવવાની 45 બધાની ન્યૂનતમ કિંમત આપેલી સિવાય એટલે z દોરવા પડશે હા 24 એ પણ ન્યૂનતમ આપેલું છે આ મિશ્રણની એક થેલીની કિંમત ન્યૂનતમ રાખવી હોય અને ન્યૂનતમ કિંમત શોધવાની છે તો દરેક પ્રકારની કેટલી થેલી મિક્સ કરવી જોઈએ ન્યૂનતમ કિંમત કેટલી થશે z વાળો દાખલો આવી ગયો હા કે આપણો એટલું નક્કી ચાલો અસમતામાં નાખી દઈએ પોષક તત્વ A ની મર્યાદા શું બનશે 3x + 1.5y greater or equal to 18 1.5 જ રહેવા દેવું હે ને પણ કોમન નીકળે તો કાઢ નાખો 15 એટલે x કોમન નીકળે ને x + 3 કોમન નીકળે 6 × 18 પોષક તત્વ B ની મર્યાદા 2.5x + 11.25y greater or equal to 45 એટલે એમાં પણ મારા કોમન નીકળશે 2.5 કોમન નીકળશે x + 11.25 એટલે કેટલા આવશે 4.5y ને 18 2.5 કોમન કાઢ્યા એટલે આટલું આવ્યું અને હવે પોષક તત્વ C ની મર્યાદા C ની મર્યાદા આવશે 2x + 3y greater or equal to 24 મને તો કઈ કોમન નીકળ્યું 2x + 3y greater or equal to 24 જ રહ્યા આટલું થશે ચાલો z માટે શું આવશે p અને q પ્રકારની એક થેલીની કિંમત અનુક્રમે 250 રૂપિયા અને 200 રૂપિયા છે
અને મારે ન્યૂનતમ ખર્ચ કરવાનો છે એટલે આની કિંમત મારે કઈ શોધવાની છે? ન્યૂનતમ શોધવાની છે. ચાલો હવે કોષ્ટક બનાવવાના બધાના એટલે તો કરવું પડશે ને આપણે. ઓકે, આનું કોષ્ટક દોરી દઈએ. x પ્લસ 0.5 ઇક્વલ ટુ 6. x પ્લસ 0.5y ઇક્વલ ટુ 6 નો ગ્રાફ આપણે દોરવાના. બધા 0,0 ને ન સમાવશે. x 0 તો 6/5 ને ઉપર પ્લસ 60/5 આવવાના એટલે 12 × 5 = 60 આવવાના એટલે 12 આવવાના. આ 0 એટલે આ 6. 0,0 ને ન સમાવતું સમૃદ્ધ અર્ધતલ અને ગ્રેટર ધેન સાઇન છે એટલે ન સમાવતું જ આવશે. ચાલો બીજું કોષ્ટકના માટે હું થોડુંક છેકી નાખું. એકવાર અસમતા રહેવા દઉં છું કારણ કે પછીની જેમ ભૂલ પડશે પછી મને. આ આવે x + 4.5 = 18 માટે દોરું છું. x 0 તો y 18/45 ને ઉપર 100 જવાના 10 જવાના એટલે આવતા છે 4. ને આને 0 લો તો 18. 0,0 ને ન સમાવતો આવું બધું થોડું જો મોટો દાખલો થાય ને તો તમે શોર્ટમાં કરી શકો છો. 2x + 3y = 24 માટે 2x + 3y = 24 માટે x 0 48 24 ને 12 24 એ પણ 0,0 ને ન સમાવતું સમૃદ્ધ અર્ધતલ આવશે. બધા દોરાઈ ગયા. હવે આપણે ગ્રાફ દોરીએ. z દોરવાનો પાછો હાય માતા. ક્યાં તરફ છે? 18 તરફ જ છે. 2 4 6 8 10 12 14 ઉપર જવાનું 16 18 2 4 6 8 10 12 14 16 બસ 4 0,4 18,0 નાની પડી તો રેખા કઈ છે? ये पहली x + 0.5y = 6. ના યાદ હોય ને x + 4.5y = 18. આ એક દોરી 0,12 6,0 આમાં બહારનો ભાગ બધામાં બહારનો છે. કાટકોણ ત્રિકોણ કશે રંગાવવાનો છે જ નથી કારણ કે બધામાં ગ્રેટર ધેન સાઇન આવેલી છે. હવે આ આવવાની તે x + 0.5y = 6 આ દોરી તેમાં પણ બહારનો ભાગ આવે છે. હવે ત્રીજી દોરીએ. ત્રીજીમાં છે 0,8 12,0 ગ્રાફ તો ફટાફટ થવામાં હે ને પોઈન્ટ y એટલે 2x + 3y = 24. બરાબર. હવે રેડ લાઈનમાં બહારનો ભાગ, બ્લેક લાઈનમાં બહારનો ભાગ ને બ્લુમાં પણ બહારનો ભાગ. બ્લુમાં બહારનો ભાગ આવશે, રેડમાં આ નીકળી જાય. બધા બંધ આકૃતિ બધી નીકળી જવાની બધી. આમાં બહારનો, અહીંયા પણ બહારનો ને અહીંયા પણ બહારનો એટલે રેખાંકિત ભાગ જે મારો આવવાનો ત્યારે આવવાનો. એટલે કીધું કે અસીમિત આવશે ત્યારે આ થવાનું. બધા બહારના ભાગ આવવાના. અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ. બિંદુ કયા કયા મળશે? એક આવવાનું 0,12 એક આવ્યું આ હોને આવવાનું આવ્યું ને આ આવશે 18,0 પછી આ આવશે અને આ આવશે. આ બે છેદ બિંદુ કઈ કઈ બ્લેક ને અરે બ્લુ ને રેડ એટલે આ બેનું છેદ બિંદુ આનું અને આનું x પ્લસ ને 2x પ્લસ છે. 2x પ્લસ 3y બરાબર 24 અને 2 વડે ગુણી નાખું તો 2x પ્લસ y બરાબર
12 આવશે. બાદબાકી કરીશ તો 2y બરાબર 12 આવવાના, એટલે 24 માંથી 12 જાય એટલે y બરાબર 6 આવશે. બરાબર, y બરાબર 6 આવી ગયા મારી પાસે. y ની કિંમત હું 6 અહીંયા મૂકી દઉં એટલે 6 તાલી 18. 24 માંથી 18 જવાના એટલે 6 રહેવાના અને 2 એટલે 3 આવવાના છે જ કેવું 3,6. બરાબર. ચાલો હવે આ પોઈન્ટ મેળવી નાખીએ. બ્લેક ને બ્લુ, બ્લેક ને બ્લુ અને 2 વડે ગુણી નાખું એટલે 2x 9y 36 2x 3y 18 આ 6y 18 એટલે 18 જ રહેવાના. 6 તાલી 18 6 આવ્યા ને. 12 તારી 6 12 તારી 6 ને 12 ચોક 48 એવું થવાનું એટલે 2 આવવાના. એરા વાય મારા 2 આવવાના. 2 પર છે ને. બરાબર. 18 36 થવાના ને એટલે થઈ ગયું. બરાબર છે 6. એ થઈ ગયું. અને હવે આપણે એ કિંમત આપણે આમાં મૂકીએ 2 આમાં મૂકીએ તો 3 દુ 6 આવવાના. 24 ઓછા 6 18 એટલે 9 દુ 18 આવવાના. 9 પેલામાં 6 હતા. ચાલો 9,2 આવ્યા. 18,0 બધા આવી ગયા. 0,12. ચાલો બધા પોઈન્ટ z માં મૂકવાનું. અમારે પેલું કાઢી નાખું. z યાદ રાખવા પડશે. 250x ને અહીંયા મૂકી દો ને. આટલું z છે 200y મોટો z. ચાલો z ની કિંમત બધે મૂકીએ 0,12. આ તો 0 થઈ ગયું. 12 દુ 24 3,6. 500 ને આવ્યા 1200. 525 તાલી 75 આવવાના. 25 તાલી 75 750 ને પેલા 6 દુ 12 1200 એટલે 1950. 9,2 એ આવવાના છે. જોઈને લખી દઉં છું 2650. અને છેલ્લું છે 0,18 સોરી 18,0. અને એ આવતા છે કંઈક 4500. અને મારે કઈ કિંમત શોધવાની છે? તમારા દાખલામાં તમે જોયું છે કે ન્યૂનતમ કિંમત શોધવાની છે. છેલ્લીની કિંમત ન્યૂનતમ થાય તે માટે ન્યૂનતમ કયું આવ્યું? આ રે ન્યૂનતમ કિંમત. પરંતુ અસીમિત શક્ય ઉકેલનો પ્રદેશ હોવાથી z નો ગ્રાફ મારે દોરવાનો છે 250x વત્તા 200y. ન્યૂનતમ કિંમત એટલે લેસ ધેન ને કેટલી આવેલી છે 1950. આનો ગ્રાફ મારે દોરવા પડે છે. બરાબર. એટલે હવે એનો ગ્રાફમાં કંઈ કોમન બધું નીકળતું છે. કોમન નીકળે તમારા 5 બાજુ 25 5 ને પાછી 5x ને આવવાના 4y ને 39. એટલે આનો ગ્રાફ હવે આપણે દોરીએ. x0 તો y 39/4 એટલે 9.75 છે. 9.75 ને y ને 0 મૂકો 39/5 આવશે એટલે 7.8 આવતા છે. અને 0,0 ને સમાવતું આવશે ને એવા સમાવતું વિવૃત અર્ધતલ 0,9.75 9 પોઈન્ટ એટલે 8 ને 9 વચ્ચે અને 9.75 એટલે કંઈક અહીંયા આવી જશે. બ્લેક લાઈન દોરી દીધી. અને 7.8 6 ને 7 ને 7.8 એટલે અહીંયા કંઈક આવશે નજીકમાં. અને એ બેમાંથી પાસ થતી તૂટક રેખા 3,6 માટે જવાબ હતો ને તેમાંથી પસાર થશે. થઈ ગઈ ને આ જવાબ થઈ જ જાય છે. આ z આવ્યો 6x અરે 250x વત્તા 200y = 1950. અને એમાં કયો ભાગ રંગાય છે?
0,0 ને સમાવતો, એટલે એકે બિંદુ સામાન્ય થતું ન હોવાથી આ બ્લેક અહીંયા ને બ્લુ અહીંયા સામાન્ય થતું ન હોવાથી z ની મહત્તમ ન્યૂનતમ કિંમત 1950 જ આવશે। એટલે તમારો જવાબ છેલ્લે લખી દેવાનો, મારી પાસે જગ્યા નથી રહેતી એટલે હું રાખી દઉં છું, તમારે આન્સર કરી દેવાનો કે આ જ તમારી કિંમત રહેશે 1950 અને તે જ ન્યૂનતમ કિંમત થવાની। એટલે 3 પેકેટ મારે P પ્રકારના ખોરાકના અને 6 પેકેટ મારે Q પ્રકારના ખોરાકની થેલી લાવવા પડશે, 3 થેલી અને 6 થેલી। ચલો બરાબર ધ્યાનથી કરજો હો ને।